જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલાનો મામલો ભાવનગર રાષ્ટ્રીય ચેતના મંચ અને સમસ્ત હિન્દુ સમાજ દ્વારા ભાવનગરના સર્કલ ખાતે આક્રોશ સાથે કરવામાં આવ્યા હતા। સૂત્રોચ્ચાર શહેરના કેન્સ્ટ્રલ સર્કલ ખાતે હિન્દુ સંગઠનના લોકો એકઠા થયા હતા। કેબિનેટ રાજ્યમંત્રી કુંવરજીભાઈ માનવ સાંકળમાં હાજર રહ્યા હતા। સરકાર ઝડપથી સર્જિકલ સ્ટ્રાઇક જેવા મહત્વના નિર્ણય કરે તેવી માંગ સાથે કર્યા છે। સૂત્રોચ્ચાર માનવ સાંકળ રચી સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શિત કર્યો હતો। જે કેસની ગુજરાતી સાથે હિરેન ભાયાણી ભાવનગર। કાશ્મીરના પહેલગામમાં જે જઘન્ય ધૃણાસ્પદ કૃત્ય બન્યું, જેને માનવતાને શર્મસાર કરી નાખી, હિન્દુ સમાજ ઉપર એક એવડો મોટો આઘાત કરવામાં આવ્યો કે જે શબ્દોમાં બયાન થઈ શકે એવું નથી। આ ઘટનાનો આક્રોશ વ્યક્ત કરવા માટે, વિરોધ વ્યક્ત કરવા માટે ભાવનગરભરના સમગ્ર હિન્દુ સમાજના લોકો આજે અહીંયા ભેગા થયા છે। અમે સરકારને વિનંતી કરવા માટે ભેગા થયા છે કે આના માટે તમારી થાય એવા કડક પગલાં લ્યો। સમગ્ર હિન્દુ સમાજ તમારી સાથે છે। મૃતાત્માઓના પરિવારજનોને અમારી સાંત્વના છે, અમે તેમની સાથે છીએ। ભારત સરકાર જે કંઈ પગલાં લેશે અમે એમાં એમની સાથે છીએ। હા, અમે અહીંયા એક માનવ સાંકળ રચવાના છીએ કે જેની અંદર દરેક હિન્દુ સમાજના લોકો, હિન્દુ સમાજના ભાઈઓ અને દરેક સંગઠનના લોકો, આ એક ચોક્કસ એક સંગઠનનું નથી, દરેક સંગઠનના લોકો માનવ સાંકળ રચીને સ્પષ્ટ સંદેશ આપવા માગે છે કે હિન્દુ સમાજ એક છે। હિન્દુ સમાજની સાથે આવી જ મજબૂતીથી માનવ સાંકળ જે રીતે મજબૂત છે એવી જ મજબૂતીથી ઊભો રહેશે।